મોહન ગામીડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 1 એપ્રિલ 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। મહિનાના પ્રથમ દિવસે સિંહ રાશિના લોકોને થશે ધન લાભ। જાણો કેવો રહેશે તમારો દિવસ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાં મીન રાશિમાં રહેશે। આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકોને ધન લાભના યોગ બનશે। આજે તમને તમારું રોકાયેલું ધન પરત મળી શકે છે, સાથે મિત્રોનો પણ પૂરો સહયોગ મળશે। જ્યારે આ સમયે કન્યા રાશિના વેપારી વર્ગના લોકોને દિમાગમાંથી કામ લેવાની જરૂર છે। ચાલો જાણીએ નવા મહિનાનો પહેલી તારીખ ગણેશજીએ તમારા ભાગ્યમાં શું લખ્યું છે। એક મેષ રાશિ। આજે નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે। વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે। પરિવાર સાથે આનંદદાયક સમય વીતશે। ગણેશજી કહે છે કે મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે। કાર્યક્ષેત્ર પર પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે। તમે આવક વધારવા માટેની ટેકનિકલ સારી તકો પણ મળી શકે છે। પરિવારના સભ્યો સાથે તમારો પોઝિટિવ વ્યવહાર લોકોને પ્રભાવિત કરશે। આજે 78% ભાગ્ય તમારા પક્ષમાં રહેશે। માતા લક્ષ્મીની પૂજા કરો। 2 વૃષભ રાશિ। આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ મધ્યમ રહેશે। બિનજરૂરી ખર્ચા પર કાબુ રાખો। વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીતર વિવાદ થઈ શકે છે। ગણેશજી કહે છે કે આજે વૃષભ રાશિના લોકોને સારા સમાચાર મળશે। સાથે જ આજે તમને કોઈ સામાન્ય વ્યક્તિનું માર્ગદર્શન પણ મળી શકે છે। લાભના નવા રસ્તાઓ જોવા મળશે। જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ મામલો પેન્ડિંગ હોય તો તેનો નિર્ણય તમારી તરફેણમાં આવશે। તમે કોઈ મિલકત વિશે ગર્વ અનુભવશો। લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે। આજે તમારું ભાગ્ય 82% રહેશે। ગાયને લીલો સારો ખવડાવો। 3 મિથુન રાશિ। નોકરીમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે। સામાજિક માન સન્માનમાં વધારો થશે। જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે। ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકોમાં આજે ઘર અને પરિવારની બાબતોમાં સમજદારી જોવા મળશે। તમે કોઈ પ્રોજેક્ટનું રિસર્ચ વર્ક કરી શકો છો। વેપારથી સંબંધિત લોકોએ ઈમાનદારીની સાથે કામ કરવું જોઈએ। કોર્ટ કચેરીના કામમાંથી છુટકારો મળી શકે છે। જો તમે ફરીથી વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો જલ્દી આ દિશામાં પગલાં ભરો। આજે તમે તમારી જવાબદારી સમયસર પૂરી કરી શકો છો। ભાગ્ય આજે 66% સુધી તમારી સાથે છે। માતા પિતાના આશીર્વાદ લો। 4 કર્ક રાશિ। માનસિક શાંતિ જળવાઈ રહેશે। સંતાનોનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। અટકેલા સરકારી કામો પૂર્ણ થવાના યોગ છે। ગણેશજી કહે છે કે આજે કર્ક રાશિના લોકોને તેમની વાત રાખવાનો મોકો મળશે। પરિવારનો કોઈ સભ્ય તમારી વરિષ્ઠને વધારશે। પ્રગતિ માટે નવા માર્ગો અને વિકલ્પોની શોધ કરવી જરૂરી છે। તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે વધુ સારી તકોનો સારી રીતે લાભ ઉઠાવી શકો છો। પ્રોપર્ટી ડીલર માટે આજનો દિવસ વધુ ફાયદાકારક રહેશે। વધુ પડતા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો। આજે ભાગ્ય તમારો 76% સાથ આપશે। ગુરુજી કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। 5 સિંહ રાશિ। આજે ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપશે। આત્મવિશ્વાસમાં વધારો થશે। પ્રવાસનું આયોજન થઈ શકે છે જે લાભદાયક રહેશે। ગણેશજી કહે છે કે આજે સિંહ રાશિના લોકો એ બીજાની વાત પણ સાંભળવી જોઈએ। અધિકારીઓ સાથે ખાસ ઓળખાણ બનશે। આજે બીજાને આપેલું ધન પરત મળી શકે છે। બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખવો। કાર્યસ્થળમાં તમારા પક્ષમાં પરિવર્તન થઈ શકે છે। કોઈ ખોટા કાર્યમાં તમે મિત્રોની સહયોગ પ્રાપ્ત થશે। જીવનસાથી સાથે કોઈ નવું પ્લાનિંગ કરશો। આજે ભાગ્ય 89% તમારી સાથે રહેશે। ગણેશજીને લડ્ડુનો ભોગ ચડાવો। કન્યા રાશિ। આરોગ્ય બાબતે થોડી સાવધાની રાખવી છે। કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહી શકે છે। ધીરજ અને સંયમથી કામ લેવું। ગણેશજી કહે છે કન્યા રાશિના લોકો આજે તેમની આસપાસના લોકો સાથે ઘણી વાતચીત કરશે જેનાથી તેમનું મન પ્રસન્ન રહેશે। જાણકાર અને વરિષ્ઠ લોકો સાથે કામ કરવાની તક ગુમાવશો નહીં। આ સમયે વેપારીઓને ખૂબ દિમાગથી કામ લેવાની જરૂર છે। સામાજિક મોરચે કોઈ મદદ કરવા બદલ તમામ લોકો તમારી પસંદ કરશે। ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે છે।
સાથે શિવ ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. ભાગીદારીના ધંધામાં લાભ થશે. નવી ઓળખાણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. ગણેશજી કહે છે કે આજે તુલા રાશિના જાતકોને પોતાના માટે સમય કાઢવો જોઈએ. પરસ્પર વિશ્વાસની મદદથી પારિવારિક સંબંધો મજબૂત બનશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ શુભ છે. તમારી આવક સારી રહેશે. તમે તમારા માટે કીર્તિ અને ખ્યાતિ પણ કમાઈ શકો છો. ઝડપથી સફળતા મેળવવાની સલાહમાં યોગ્ય કાર્યો પર ધ્યાન ન આપો. ભાગ્ય આજે તમારો 81% સાથ આપશે. માતા સરસ્વતીની પૂજા કરો. વૃશ્ચિક રાશિ, શસ્ત્રો પર વિજય પ્રાપ્ત થશે. જૂના રોગોમાંથી મુક્તિ મળી શકે છે. નોકરી શોધતા લોકો માટે આજનો દિવસ સફળ રહેશે. ગણેશજી કહે છે કે આજે તમારો ઉદાર ભાવ લોકોને ખૂબ જ પ્રભાવિત કરશે. તમને ઓનલાઈન નવી જ્વેલર ખરીદવાની તક મળી શકે છે. ઝડપથી પૈસા કમાવા માટે કોઈ ખોટી સ્કીમમાં રોકાણ ન કરો. કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા સારી રીતે રિસર્ચ કરી લો. અભ્યાસમાં તમારું પ્રદર્શન સારું રહેશે. વિવાહિત લોકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે. આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. મકર રાશિ, જમીન મકાનના પ્રશ્નો હલ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક રીતે થોડી ચિંતા રહી શકે છે. ગણેશજી કહે છે કે આજે મકર રાશિના લોકો માટે નવી આશા સાથે આજનો દિવસની શરૂઆત કરશે. વર્ક હોમ કરતા લોકોના કામ સમયસર પૂરા થશે. રિયલ ઇસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. વેપારમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા તમારા વરિષ્ઠની સલાહ જરૂર લો. ઘરમાં નવા મહેમાનોના આગમનની સૂચના મળી શકે છે. તમારા ભાગ્ય આજે 82% રહેશે. ગણેશજીને મોદકનો ભોગ ચડાવો. કુંભ રાશિ, તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ભાઈ બહેનો સાથેનો સંબંધ સુધરશે. નાની મુસાફરીના યોગ બની રહ્યા છે. ગણેશજી કહે છે કે આજે કુંભ રાશિના લોકોને અન્ય લોકો સાથે રાજકારણથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. મનમાં કોઈક નવું કરવાની જોશ અને જુસ્સો જોવા મળશે. ખાણીપીણીના વેપારીઓ માટે સારો સમય છે. આજે કોઈ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવો તણાવનું કારણ બની શકે છે. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ ખવડાવો. મીન રાશિ, આર્થિક લાભના મજબૂત યોગ છે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. રોકાયેલા નાણાં પરત મળવાની પૂરી શક્યતા છે. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકોએ આજે નાની બાબત પર ગુસ્સો થવાનું ટાળવું જોઈએ. કોઈ ખાસ બાબતને લઈને તમારા વિચારો બદલાઈ શકે છે. જે લોકો ઓનલાઈન બિઝનેસ કરે છે તેમણે બિઝનેસ વધારવા માટે નવી યોજનાઓ બનાવવી જોઈએ. અટકેલી યોજનાઓ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ છે. ભાગ્ય આજે તમારો 88% સાથ આપશે. હનુમાનજીને સિંદૂર ચડાવો. આ રાશિ પર સંપૂર્ણપણે જ્યોતિષ ગણતરીઓ, ગ્રહ નક્ષત્રો, તિથિ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આ માહિતી માત્ર માર્ગદર્શન અને જિજ્ઞાસા માટે છે. તેની સચોટ ભવિષ્યવાણી કે આદેશ તરીકે ન લેવી. હર હર મહાદેવ.